દિલની વાતું કોક દિલને જાણનારા કહેવાય. અંતરના ઊંડાણની કોક વેધુને કહેવા, એને ચોરે ના ચિતરા, ચિતની વાતું શંકરા. એક વસ્તુ ધ્યાનમાં લો, જેની પાસે જઈએ અને સાહેબ આપણને કંઈક પ્રાપ્ત થાય હોય તો એને વાત કરાય. નકે એકાદ બે જગ્યાએ વાત કરીને સાહેબ કે જોવે છે, તમને ખબર અહીંથી મળવા નથી, વાત કરીને પછી 3 ઠેકાણે ફોન કરી દેજે, પાર્ટી ઉઠી જઈ છે, દેતા નહીં. હા જોજો, ગમે ત્યાં વાત ન કરો. અને એટલે કહું છું, જીવનમાં એકાદો ખભો એવો રાખજો કે વિપત્તિના કાળમાં એ ખભે માથું મૂકીને રડી શકાય. બધાય ખભા આવા નથી હોતા. સંબંધ એવા રાખજો, કેવલ સંપત્તિના સંબંધ નહીં જાય, એવા સંબંધ રાખજો કે જ્યારે આપણે વિપત્તિમાં હોય ત્યારે પણ સાહેબ આપણો સાથ ન છોડે, એવાના સંબંધ કરજો. અને એવો સંબંધ કેવલ મારા હરિનો છે. દુનિયા સાહેબ વિપત્તિમાં સાથ છોડી દે છે, તમારો જિંદગી ભર સાથ ન છોડે એવું કોઈ હોય તો કેવલ મારો રામ છે સાહેબ. આજ ઉત્તરા ભગવાન પાસે ગઈ છે, ભગવાનના ચરણમાં પડી છે અને બોલી છે, પાહી પાહી મહાયોગી દેવ દેવ જગતપતે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. પાહી પાહી મહાયોગી દેવ દેવ જગતપતે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. નાન્યં પતય ભયં પશ્યે પરસ્પરમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. કોઈ પણ વિપત્તિનો કાળ હોય ત્યારે આ શ્લોક બોલીને સાહેબ ભગવાનના ચરણે માથું નમાવીને કહેજો કે હે વિપત્તિને હરનારા, મારી વિપત્તિને હર લે. સંસારમાં બધે જઈ આવ્યો પણ મને કોઈ સાથ નથી આપ્યો. સંસારમાં સગડે ફર્યો પણ કોઈ બેલી ના થયો. એ ઉડતો બચાવા બાળને એ કુકડે ચડીને આવજે. પાહી પાહી મહાયોગી દેવ જગતપતે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. નાન્યં પદભયં પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અભિદ્રવતી મામીશ સરસ્તમયાશો વિભો. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અભિદ્રવતી મામીશ સરસ્તમયાશો વિભો. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. પાહી પાહી. હે કૃષ્ણ,
હું તમારા શરણે છું. એ વિઠલા, એ વિઠલા, મારી વિનંતી સાંભળજે વિઠલા. અને એક વસ્તુ ધ્યાનમાં રાખજો, અહીંયાથી ઉઠેલી વાતને હરી સાંભળી લે. ભગવાનના ચરણમાં ઉતરા પડી છે. માં પ્રાર્થના કરીને કહે છે કે પાહી પાહી મહાયોગી દેવ દેવ જગત, હે દેવાદિદેવ, હે જગદીશ, હે ભક્તોની વિપત્તિને હરનારા, હે મહાયોગી, મારી રક્ષા કરો. આ જગતમાં તમારા સિવાય અભયદાન દેવા વાળું બીજું કોઈ છે? કારણ કે બધા એકબીજાના મૃત્યુ માટે નિમિત્ત બની રહ્યા. યત્ર મૃત્યુ પરસ્પરમ. અને હે કૃષ્ણ, અમે તમારા આશ્રય, અમને આશ્રય તમારો, તમારા સિવાય અમે ક્યાં જઈએ? અને કૃષ્ણ, આશ્રય એનો લેવાય, શરણું એનું લેવાય જે સર્વશક્તિમાન. તમે સર્વશક્તિમાન છો. જુઓના અસ્વસ્થામાંનું બાણ, લોઢાનું એ બાણ મારી તરફ દોડતું આવે છે. અને હે કૃષ્ણ, મારી એક પ્રાર્થના છે, કદાચ આ બાણ મને બાળી દે તો મને વાંધો નથી, પણ મારા બાળકને તમે બચાવી દો. ભગવાને કીધું, ઉતરા તું તને બચાવવાની વાત કરતી નથી ને બાળકને બચાવવાની વાત કરે છે. કેમ? મારી માં ઉતરાએ કીધું કે કદાચ આ બાણ મને બાળી નાખે તો વાંધો નહીં, પણ આ બાળકને જો બાળી નાખશે તો બદનામી તારી થશે. અને અમે એવું ઈચ્છીએ કે અમારા કૃષ્ણની ક્યાંય બદનામી. કાળ કે દુનિયા એમ કહે છે કે જેનો આશ્રય કર્યો તો પાંડવોએ, એ સર્વશક્તિમાન કૃષ્ણ સાહેબ. લાજ જશે મારી તો તું છે ગુનેગાર, કૃષ્ણ કનૈયા બંસી બજૈયા. એટલે પાંડવનો વંશ સાહેબ નાશ ન થાય. આ બાળકને બચાવી લે છે, આ માં છે. અને આજની માં, આજની સ્ત્રી ક્યાંક ડોક્ટરોની પાસે જઈ અને પોતાના ઉદરમાં રહેલી બાળકીનો નાશ કરાવી દે. અને એક માં છે, એના બાળકને બચાવવાની વાત કરે છે. ભગવાને કીધું, માતૃત્વ આમ અને પ્રભુ સાહેબ ઉતરાના ઉદરમાં એ બાળકની રક્ષા કરીને ભગવાન બહાર આવે.